અગત્યના સમાચાર કે જ્યાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ અને તેમાં 5 લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે। કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। લગભગ 15 લોકોની ઈજા પહોંચી છે, પરંતુ 5 લોકો હજુ પણ બિલ્ડિંગમાં ફસાયા હોવાની આશંકા છે। આપની જાણકારી આપી દઈએ કે ત્યાં અત્યારે કાટમાળ હટાવવાની પ્રક્રિયા થઈ રહી છે। ફસાયેલા લોકોના રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે, પરંતુ 5 લોકો અત્યારે પણ ફસાયા હોવાની આશંકા છે। પરદેવ સુથારા પર સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે। પરદેવ, શું સ્થિતિ છે ત્યાં અત્યારે? હજુ લોકો ફસાયેલા છે? કઈ રીતે તેમના રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે? જે રીતે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલું જે પાલી ગામ છે, તે પાલી ગામની અંદર એક મકાન જે ધરાશાયી થવાની જે ઘટના બની છે, ઘટનાની અંદર અંદાજિત 4 થી 5 લોકો જ્યારે હતા અને અત્યારે મકાન જે છે તે ધરાશાયી થયું હોવાની જે વાત છે। અત્યારે જે રીતે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ પાલી ગામમાં આવેલું વચ્ચોવચ એક 6 માળનું જે બિલ્ડિંગ હતું તે અચાનક જ કોઈ કારણસર જે ધરાશાયી થયું છે અને જોઈ શકાય છે કે ફાયરની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને જે તમામ જે સાધન સામગ્રી છે તેનાથી જે કાટમાળ જે હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે પોલીસનો જે સ્ટાફ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। તમામ લોકોને દૂર કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અંદાજિત જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે 4 થી 5 લોકો અંદર આજે બિલ્ડિંગનો જે કાટમાળ જે પડ્યો છે તેની અંદર દટાયા હોવાની જે વાત છે। અત્યારે ફાયર વિભાગ દ્વારા તમામને જે શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। જે રીતે માહિતી મળી રહી છે કે 2 લોકોની જે ડેડ બોડી મળ્યા હોવાની જે વાત સામે આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે આ જે છે બોડી જે છે તે મળી આવી અને વાત છે। સાથે સાથે આ જે કાટમાળ આખું બિલ્ડિંગ છે કયા કારણસર જે ધરાશાયી થયું તે પણ એક મોટો તપાસનો વિષય છે, કારણ કે આ બિલ્ડિંગ છે જૂનું હતું કે નવું હતું, તમામ બાબતોને લઈને હાલમાં જે પોલીસ દ્વારા ફાયર વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે ફાયર વિભાગની જે ટીમો છે જેસીબી મશીન દ્વારા આ તમામ જે કાટમાળ છે તે હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે સ્થાનિક ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે, સ્થાનિક કોર્પોરેટર પણ અહીંયા પહોંચ્યા છે અને કેટલા લોકો જે દટાયા હતા અંદર, કેટલા અંદર ફસાયા છે તે માહિતી કાઢવામાં આવી રહી છે। ત્યારે પ્રાથમિક માહિતી જે રીતે મળી રહી છે કે 4 થી 5 લોકો અંદર આ જે બિલ્ડિંગની અંદર હતા જે સમયે કાટમાળ પડ્યો છે। મહત્વની વસ્તુ એ છે કે હાલમાં તો ફાયર વિભાગની અલગ અલગ ટીમો જે સાધન સામગ્રી જે ટેકનિકલની મદદથી જે કદાચ લોકો કઈ જગ્યાએ ફસાયા છે તે તમામ બાબતોની અંદર જે તપાસ કરવામાં આવી રહી છે। પણ મહત્વની વસ્તુ એ છે કયા કારણસર આ બિલ્ડિંગ પડી છે તે પણ એક મોટો વિષય છે, કારણ કે આ જે પાલી ગામ છે, પાલી ગામની અંદર જીઆઈડીસી વિસ્તાર છે, જીઆઈડી વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં જો લોકો છે પોતાના પરિવાર સાથે આ જે બિલ્ડિંગ હતું તે બિલ્ડિંગની અંદર રહેતા નજરે પડી રહ્યા છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે સ્થાનિક કોર્પોરેટર, પોલીસની ટીમ છે, ફાયરના ચીફ ઓફિસર પણ હજુ પણ ફસાયેલા છે, તેમના રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે।